પ્રધાનમંત્રીશ્રીને મારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવી દો. એ તમને ત્યાં દિલ્હી મળવા માટે દંડવત થઈને આવી રહ્યા છે. કેટલો કષ્ટ વેઠી રહ્યા છે પોતાના સમાજમાં. ગુજરાતના તમામ વાલ્મીકી સમાજના જે પ્રાણ પ્રશ્નોને લઈ વારંવાર સરકારશ્રીને લગભગ 5 વાર હું સરકારશ્રીને રજૂઆત કરી હતી. એક વખત હું માલપુરથી દિલ્હી ચાલતો ગયો હતો, ત્યારબાદ માલપુરથી ગાંધીનગર દંડવત પ્રણામ યાત્રા કરી હતી. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને ગુજરાતના અરવલ્લીથી દિલ્હી સુધી શરૂ થયેલી દંડવત યાત્રાને લઈને હવે પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લાલજી ભગતની દંડવત યાત્રાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે સફાઈ કામદારોને થતા અન્યાયને લઈને દિલ્હી સુધી દંડવત યાત્રા શરૂ કરવામાં આવી છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરતા જણાવ્યું કે કોઈપણ હિસાબે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવે. વાલ્મીકી સમાજને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે. વાલ્મીકી સમાજ મોટાભાગે સફાઈ કર્મી તરીકે ફરજ બજાવે છે, એમાં પણ ખૂબ એમને અન્યાય થઈ રહ્યો છે, એમનું શોષણ પણ થાય છે. ત્યારે વાલ્મીકી સમાજના આગેવાન અને વંદનીય લાલજી ભગત એ વાલ્મીકી સમાજને થતા અન્યાય મામલે ન્યાય માંગવા માટે અરવલ્લીથી દિલ્હી દંડવત જઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રીને મારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવી દો. એ તમને ત્યાં દિલ્હી મળવા માટે દંડવત થઈને આવી રહ્યા છે. કેટલો કષ્ટ વેઠી રહ્યા છે પોતાના સમાજમાં. પણ ત્યારે પ્રધાનમંત્રીશ્રી આપણી ફરજ છે કે એ અહીંયા પહોંચશે પછી તમે કદાચ એમને મળશો, પણ એમને કેટલો સમય લાગી જશે, કેટલી કઠિનાઈની પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. મારી વિનંતી છે તમામ ભાજપના આગેવાનો નેતાઓને પણ કે તુરંત પ્રધાનમંત્રીશ્રીને આનાથી વાકેફ કરવામાં આવે અને વાલ્મીકી સમાજ ઉપર જે ગુજરાતમાં અન્યાય થઈ રહ્યો છે એનો કાયમી ઉકેલ લાવવામાં આવે. વર્ષ 2025ની પ્રથમ જાન્યુઆરીથી ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લીના માલપુરથી દંડવત યાત્રા શરૂ કરી હતી. અંદાજે 25 કિલોમીટરનું અંતર કાપીને અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પહોંચ્યા હતા, જ્યાં સમાજના આગેવાનો તેમજ નગરજનોએ ભવ્ય આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, જો કે હજુ સુધી તેમની વાત સાંભળવામાં આવી નથી. તેમની માંગ છે કે સફાઈ કામદારોનું શોષણ બંધ કરવામાં આવે, તેમનું વેતન સીધા બેંક ખાતામાં આવે. આ સાથે જ અનામત સહિતની અલગ અલગ માંગણીઓને લઈને તેમણે દંડવત યાત્રા શરૂ કરી છે. ગુજરાતના તમામ જે સફાઈ કામદારો છે અને તમામ સરકારી કચેરીઓમાં જે એજન્સી દ્વારા જે કામદારોનું ભરપૂર શોષણ થઈ રહ્યું છે, સફાઈ કામદારો હોય, વોચમેન હોય, પટાવાળા હોય, તમામ એજન્સી દ્વારા ભરપૂર ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે. એ કામદારને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી. તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરકાર જો એજન્સીને જે પગાર ચૂકવવામાં આવે છે તો ડાયરેક્ટ કામદારના સીધો એમના ખાતામાં પગાર આપે એવી વિનંતી છે. ત્યારબાદ વાલ્મીકી સમાજને 78 વર્ષ થયા તેમ છતાંય અનામતનો પણ લાભ આપવામાં આવ્યો નથી. જો પટેલ સમાજને 10% અનામત આપવામાં આવે તો એ રીતના અમારા વાલ્મીકી સમાજના જ્યારે 2 જગ્યાઓ આપવામાં આવી હતી, 2% અનામત આપવામાં આવી હતી, પણ 2012ની અંદર રદ કરવામાં આવી હતી આ સરકાર દ્વારા. તો એ પુણ્ય ચાલુ કરવામાં આવે. નગરપાલિકાઓમાં જે સફાઈ કામદારો છે, જ્યારે ભરતી પ્રક્રિયા થાય, વર્ષોથી કામ કરતા હોય, ત્યારે રોસ્ટરનો મુદ્દો લઈ અને આ સફાઈ કામદારોને વેગળા રાખીને અન્ય લોકોને લેવામાં આવે એ દુઃખભરી બાબત છે. ગ્રામ પંચાયતોમાં ફક્ત ને ફક્ત 50 રૂપિયા રોજ આપવામાં આવે છે. લઘુત્તમ વેતનનો ભંગ થાય છે. સરકાર મોટા પરિપત્રો બહાર પાડવામાં આવે છે, પણ કામદારને ન્યાય મળતો નથી. એના માટે હું હવે આ દાંડી કૂચ જે રીતના યાત્રા કરી હતી ગાંધી બાપુએ, એ રીતના હું માલપુરથી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની વેદના આપવા માટે જઈ રહ્યો છું. તંત્ર દ્વારા કોઈ પણ સમજાવટ માટે આટલા દિવસ થયા કોઈ તંત્ર પણ હજુ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી. આ જો મુલાકાત પણ કરવામાં આવી નથી. આ પહેલાં લાલજી ભગત દંડવત યાત્રા કરીને ગાંધીનગર સુધી જવા નીકળ્યા હતા, જોકે તેમને આશ્વાસન આપીને આ યાત્રા રોકી દેવાઈ હતી. એટલું જ નહીં, આ પહેલાં પણ દિલ્હી સુધી પદયાત્રા કરી હતી, જોકે હજુ સુધી તેમની માંગણીઓ સંતોષવામાં આવી નથી. કષ્ટ વેઠીને શરૂ કરવામાં આવેલી દંડવત યાત્રા પર સરકાર શું ધ્યાન લે છે તે જોવું રહ્યું. જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.